આજ રોજ જામુગડા તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ 2024 જામુગડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહાયક વિભાગ દ્વારા આયોજિત વર્ષ 2024ના રવિ કૃષિ મહોત્સવનું આયોજન જામુગડા તાલુકા પંચાયત ખાતે રાખવામાં આવ્યું હતું। કૃષિ પ્રદર્શન, સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયત પાક મૂલ્ય વૃદ્ધિ જેવા વિષયોને આવરી લેતા કૃષિ પરિસંવાદ, મંજૂરી પત્ર અને સહાય હુકમ વિતરણ, પશુ આરોગ્ય મેળો, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મિંગ, મુલાકાત સમારંભના અધ્યક્ષ શ્રી જયેન્દ્રસિંહજી પરમાર, હાલોલ વિધાનસભા તેમજ લાલસિંહભાઈ ગેમાભાઈ બારિયા, તાલુકા પંચાયત જામુગડા મુખ્ય મહેમાન શ્રીમતી રમીલાબેન નાયક તેમજ જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈ તેમજ ધારાસભ્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું। તેમજ જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈએ સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી ખેડૂતોને જણાવી હતી। તેમજ જયેન્દ્રસિંહજી પરમાર દ્વારા સરકારી કૃષિ વિષયકની સરકારી ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની ખેડૂતોને માહિતી આપી હતી। તેમજ વધુમાં કોંગ્રેસ પર કટાક્ષો કર્યા હતા। બાદમાં વિવિધ સ્ટોલોની ધારાસભ્ય તેમજ જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈ તેમજ મહાનુભાવોએ 11 જેટલા સ્ટોલોની મુલાકાત લીધી અને વિવિધ જાણકારી મેળવી હતી। આ કાર્યક્રમ તાલુકાના ભાજપના હોદ્દેદારશ્રીઓ, સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ તેમજ મામલતદારશ્રી, વિકાસ અધિકારીશ્રીઓ તેમજ ખેતીવાડીના અધિકારીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા। તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ટ્રેનિંગ માટે પસંદગી થયેલા ખેડૂતોને ઓર્ડર આપવામાં આવ્યા હતા। રસિક બારિયા, પંચમહાલ લાઈવ, જાંબુગોડા। કામ મોદી સાહેબે કર્યું અને તમે જો એનો લાભ કોને મળે છે? ગરીબ પરિવાર હોય, મધ્યમ પરિવાર હોય, છેવાડાનું ઘર હોય, એને સરકારની આ યોજનાનો લાભ મળે છે। નહીં તો પૈસાદાર વ્યક્તિ તો એના જે કઈ ખર્ચો થાય ખર્ચો કરીને સારવાર કરાવી લે। દેશ આઝાદ થયો 50 વર્ષો સુધી પેલી કોંગ્રેસની સરકારો હતી, આવી યોજનાઓ અમલમાં ના લાયા। આ યોજનાઓ અમલમાં લાયા તો કમળના ફૂલવાળી સરકાર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમલમાં લાયા। આજે એનો લાભ મળે છે આપણને। આવી અનેક યોજનાઓ આપણે બરોબર જમવાના ટાઈમે લાઈટ જતું રહેતું તો બહેનોને ખબર છે કે 7 વાગે 7:30 થાય, જમવા બેસવાની તૈયારી કરીએ અને લાઈટ જતું હતું। આજે 24 કલાક કૃષિ વૈજ્ઞાનિક મિત્રોને વિનંતી કરીએ છીએ કે તેઓ તેની પર આવીને પોતાનું અમૂલ્ય વક્તવ્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડે। ડોક્ટર નાભી સાહેબને વિનંતી કરીએ છીએ।